કરંટ ટ્રાન્સફોર્મરના કાર્યકારી સિદ્ધાંતને સમજાવો, એટલે કે વર્કિંગ પ્રિન્સિપલની વાત કરી રહ્યા છે. તો કરંટ ટ્રાન્સફોર્મર એ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે જેનો ઉપયોગ મીટર, પ્રોટેક્શન રિલે અને કંટ્રોલ સિસ્ટમ માટે સુરક્ષિત એટલે કે સેફ અને માપી શકાય તેવા મૂલ્ય સુધીનું સ્કેલ ડાઉન કરીને જે હાઈ કરંટ જાય છે પ્રાઇમરીમાંથી એને નીચે કરવા માટે એટલે કે સ્ટેપ ડાઉન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મર એ રેગ્યુલર આપણું જે ટ્રાન્સફોર્મર છે તેની માફક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. આમાં પ્રાઇમરી સર્કિટમાં ઉચ્ચ મૂલ્યથી ઓછા મૂલ્યના સેકન્ડરી પ્રવાહમાં સ્ટેપ ડાઉન થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ સિસ્ટમની સાથે એટલે કે જે તમારી લાઈન જઈ રહી છે તેની સાથે સિરીઝમાં લગાડવામાં આવે છે. એટલે કે બસ બારમાંથી જેટલો પણ કરંટ પસાર થતો હશે લાઇનમાંથી એ બધો જ સીટીની પ્રાઇમરીમાંથી પસાર થાય છે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં લો રેઝિસ્ટન્સ બર્ડન ધરાવતા મીટરિંગ સર્કિટ અથવા તો પ્રોટેક્શન રિલેની સર્કિટ જોડવામાં આવે છે. પ્રાઇમરી કરંટ સીટીમાંથી વહે છે જે કોરની અંદરમાં ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. આ મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગની અંદરમાં ફ્લક્સ પ્રેરિત કરે છે. સેકન્ડરી કરંટ ટર્ન્સ રેશિયોના આધારે પ્રાઇમરી કરંટના પ્રમાણમાં હોય છે. જેમાં તમે જોઈએ તો અગર હું પ્રાઇમરી વાઇન્ડિંગના જે કરંટ છે એને આઈપી કહું અને એના નંબર ઓફ ટર્ન્સને એનપી કહું, સેકન્ડરી વાઇન્ડિંગના કરંટને આઈએસ કહું અને એના જે નંબર ઓફ ટર્ન્સ છે એને એનએસ કહું, તો એમએમએફ એટલે કે એમ્પિયર ટર્ન્સ બેલેન્સના નિયમ પ્રમાણે આઈપી ઇન્ટુ એનપી બરાબર આઈએસ ઇન્ટુ એનએસ થાય છે. જ્યાં આઈપી અને આઈએસને અનુક્રમે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના કરંટ કહેવાય છે, જ્યારે એનપી અને એનએસને અનુક્રમે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ અને સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ કહેવાય એટલે કે આંટાની સંખ્યા કહેવાય છે. પ્રાઇમરી કરંટ અને સેકન્ડરી કરંટનો જે ગુણોત્તર એટલે કે રેશિયો મળે છે તેને ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો અહીંયા તમારી પાસે આકૃતિની અંદરમાં તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ છે જે તમારી મેઇન લાઇન સાથે સિરીઝમાં હોય છે. એટલે કે લાઇનમાંથી જેટલો કરંટ જતો છે બધો જ કરંટ અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પસાર થાય છે. અહીંયા તમારી પાસે લેમિનેટેડ હોલો કોર મૂકેલું છે જે ફેરાઇટ મટીરિયલ એટલે કે લો રેઝિસ્ટન્સ અથવા તો રિએક્ટન્સ ઓફર કરતું મેગ્નેટિક મટીરિયલ છે, સિલિકોન સ્ટીલમાંથી બનેલું. અહીંયા તમે જોતા હોય તો સેકન્ડરીમાં વાઇન્ડિંગના આંટાની સંખ્યા છે જ્યાં આગળ તમે લો રેઝિસ્ટન્સ ઓફર કરતા મીટર અથવા તો રિલેની સર્કિટ મૂકેલી હોય છે. આ તમારો પ્રાઇમરી કરંટ આઈપી છે, આ તમારો સેકન્ડરી કરંટ આઈએસ છે. તો આ રીતે તમારું સીટી કનેક્ટ કરવામાં આવે છે પાવર સર્કિટમાં અને સર્કિટમાં એનું રિપ્રેઝન્ટેશન આ રીતે કરેલું હોય છે. તો આ રીતે કરંટ ટ્રાન્સફોર્મર એ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે.